મિત્રો મિત્રો नमस्कार दोस्तों साथियों सगा संबंधियों स्नेहीजनों અમે યાની કે સત્ય સેના સમાચાર અને સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાઇટર ગોવિંદી ગણઝારિયા પ્રમુખ સાહેબ પછી ઉપપ્રમુખ સાહેબ પછી ઉપપ્રમુખ સાહેબ પછી બરાબર પછી આ પુરુષ વાત આવી બરાબર. હવે મહિલા પ્રમુખ સાહેબ અને મહિલા પ્રમુખ સાહેબા તેમજ તેમની ટીમ અને અમો ટીમ વારે વારે ફેરે કહેતા હતા મિશન બા ટ્રસ્ટ ઠરાવ કર્યો. દીકરી મજબૂત છે, દીકરી તાકાતવાન છે, દીકરી કમજોર નથી, લાચાર નથી, બેબસ નથી. આજની તારીખ છે ને મિત્રો, આજની તારીખ છે, તમને કહી દઉં, આજની તારીખ છે ને 21 તારીખ છે, 3જો મહિનો છે અને 2026 છે. આ ગઈકાલની તારીખ છે 20 તારીખ અને 3જો મહિનો અને 2026. આ પૂરેપૂરું દૈનિક પેપર વાંચી લેજો. અને અમે મિત્ર કોઈ દી જૂઠી વાત સોશિયલ મીડિયામાં તેમજ રિયલ લાઈફમાં ક્યાંય ફેલાવી નથી. આ દીકરી છે ને, આ દીકરીનું નામ છે અમારી લાડલી દીકરી, અમારી મતલબ નીતેશભાઈ મકવાણા તેમજ દક્ષા ભાભીમાં. નીતેશભાઈ મકવાણા પછી દક્ષાબેન મકવાણા અને લાડલી દીકરી યાની કે જીલ મકવાણા. અને બીજે એક નાનકડા બેન છે, એનું નામ છે જીનલ મકવાણા. હવે વાત થઈ છે જીલ મકવાણા દીકરીની. આ જીલ ભત્રીજી દીકરી છે ને, કરાટેની અંદર ગોલ્ડ મેડલિસ્ટ લઈને આવ્યા છે. કરાટે પરિવાર. આ મિત્ર બધી હેડલાઇન વાંચી લેજો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દંગલ જેવી રિયલ સ્ટોરી અને પુત્રીઓને એવી આકરી ટ્રેનિંગ આપતા હતા કે તેની માતા જોઈ ના શકતા. એકદમ સાચી વાત છે મિત્રો. આ મારી નજરે મેં જોયેલું છે. મને એમ થતું કે નહીં, પણ છતાંય 1 વાર ગયો, 2 વાર ગયો, 5 વાર ગયો. લગભગ મેં ઘણીવાર મુલાકાત કરી છે નીતેશભાઈ મકવાણાની, રૂબરૂ મુલાકાત કરાટેના વિષયમાં. અને ખરેખર કહું, ધન્યવાદ છે આવા માતા પિતાઓને. મારા કોટી કોટી વંદન પહોંચે બેન અથવા ભાઈ. એ ભત્રીજી દીકરી આવા ખૂબ બહુ જ નસીબ લોકો હોય છે, નસીબદાર લોકો કે આવા માતા પિતા મળે છે. ખરેખર કહું, ધન્યતા વાદો. માતાનું નામ છે દક્ષાબેન મકવાણા અને પિતાનું નામ છે નીતેશભાઈ મકવાણા. તમારું ભવિષ્ય બહુ સારું છે. અમે આજે નથી, અમે લગભગ બીજી મુલાકાત આવ્યા અને તમારા પપ્પા અમને હેતથી ઘરે બોલાવ્યા હતા. ત્યારે મેં તમારા બે બહેનોના ચહેરા અને જે પ્રકાશિત ચહેરો લાગતો હતો અને એના આધારે તેમજ હાથમાં કોળિયો હતો, ત્યારે મેં કહી દીધું હતું કે આ દીકરીનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે અને દીકરીનું તમારું તેમજ તમારા પરિવારનું તેમજ આપણી આ સંસ્થાનું નામ આગળ વધારશે. મારો ભાવાર્થ બહુ મોટો હતો અને હાથમાં કોરિયો હતો, યાની કે અન્ન હતો, યાની કે અન્નનો કોરિયો હતો. અન્નના કોરિયામાં ખાતા મારાથી કહેવાય ગયું કે દીકરી 100% આગળ વધશે. અને આ નજરની સામે છે. આ 8 વર્ષ પહેલાની વાત છે, જ્યારે હું તમારા ઘરે બેઠો હતો. તમારા મામા, નાનીમા, નાના બાપા, તમારા કુટુંબજનો અને હું, નીતેશભાઈ અને તમારા મમ્મી. જબ તક સૂરજ ચાંદ રહેગા, આપ જેવી બંને બહેનોના નામ રહેગા. જય હો દીકરી દેવી, જય હો. અમને અમારો ઉદ્દેશ્ય દીકરીઓને મજબૂત બનાવવાનો છે. અમારો એટલે અમે એક નથી હો. હવે અત્યારે આ રીતે નીતેશભાઈ જેમ છે ને, એમ એવા ઘણા મા બાપને અમે કહેવા ગયા છીએ કે દીકરીઓને આત્મરક્ષા માટે કરાટે શીખાડો. દીકરીને સૂરજ બનાવવું, દીકરીને દુર્ગા બનાવવું, દીકરીને મહાશક્તિશાળી બનાવવું, દીકરી
એક ઘરને બે ઘરને તારે છે, એક મમ્મી પપ્પાનું અને એક સાસુ સસરાનું. મારે બહુ ઝાઝી વાત નથી કરવી. આ દીકરી છે ને, સૌ સમાજનું નામ, સૌ સમાજ આ દીકરીનું ઉદાહરણ લે, સૌ ધર્મના લોકો આ દીકરીઓનું ઉદાહરણ લે, જેનું નામ છે જીલબેન એન મકવાણા. જે નીતેશભાઈ મકવાણા તેમજ દક્ષાબેન મકવાણાની લાડલી દીકરી. અને રાઇટર ગોવિંદ કણઝારિયા વારે ફેરે કહે છે, તમે મારા કરાટેના ગુરુ છો. અને એ સાથે સાથે આ સંસ્થા તો એક માધ્યમ છે, પણ હું તો તમને દિલથી મોટા ભાઈ જ કહું છું. અને હંમેશા કરાટેનું જ્ઞાન તમારી પાસે મેં જોયું અને ટ્રાય અનુભવી, ત્યારે મને એમ થયું કે ના, હું ખરેખર તમે બેસ્ટ છો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. વધુ વાત ના કરતા, નીતેશભાઈ તમે ખરેખર ધ ગ્રેટ મેન છો. ભાભીમાં તમે ખરેખર ધ ગ્રેટ મેન છો. આપણા ભાઈ પણ છે બરાબર, એ ધ ગ્રેટ મેન છો. મમ્મી પપ્પા ધ ગ્રેટ મેન, યાની કે બેસ્ટ 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 બેસ્ટ. જય હિન્દ, જય ભારત.